सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 484 શ્લોકથી કોઈને પાસે બુક ના હોય તો અહીંયા છે. સ્વગતં કેન વાનીતં પુત્રલીનમિદં જગત અધુનૈવ મયા દૃષ્ટં નાસ્તિ કિમ મહદદ્ભુતમ કિમ હેયં કિમુપાદેયં કિમેયં કિમુપાદેયં કિમન્યત કિમ વિલક્ષણમ અખંડાનંદ પીયુષ પૂર્ણો બ્રહ્મ મહાર્ણવે ન કિંચિદત્ર પશ્યામિ ન શૃણોમિ ન વેદ્મ્યહम् સ્વાત્મનૈવ સદાનંદ રૂપેણાસ્મિ વિલક્ષણઃ. તો અત્યારે હવે શિષ્ય પોતાનો જે ભાવ છે આ જ્ઞાન પ્રાપ્ત થયું પછી એને વ્યક્ત કરી રહ્યો છે. શું કે છે? ક્વગતમ કેન વાનીતમ પુત્રલીનમિદમ જગત. એ કે છે આ જગત ક્યાં જતું રહ્યું? હવે એને સર્વત્ર શેના દર્શન થાય છે? બ્રહ્મના. એટલે કે છે આ જગત ક્યાં જતું રહ્યું? હમણાં સુધી તો હતું. અધુનૈવ મયા દૃષ્ટમ નાસ્તિ કિમ મહદદ્ભુતમ. કે છે હમણાં સુધી દેખાતું હતું, અત્યારે ક્યાં જતું રહ્યું? આ કેટલું મોટું આશ્ચર્ય છે કે જે સંસારને મેં હમણાં સુધી જોયેલો એ સંસાર હવે છે જ નહીં, પહેલાય નહોતો. અધુનૈવ મયા દૃષ્ટમ નાસ્તિ કિમ મહદદ્ભુતમ. કે જે આ સંસાર ખરેખર તો પહેલાય નહોતો, પહેલા પણ સંસાર કઈ હતો નહીં. ખરેખર શું છે? એ જ બ્રહ્મની અભિવ્યક્તિ કે નામરૂપ કે વિલાસ. પણ હવે તો એ આ વસ્તુ જાણે છે, એટલે જગત અન્ય રૂપે રહેલું નથી એમ કહે છે. કિમ હેયમ કિમ ઉપાદેયમ કિમ અન્યત કિમ વિલક્ષણમ. તો કે છે આ અખંડ આનંદ સ્વરૂપ જે બ્રહ્મ છે એમાં શું પ્રાપ્ત કરવા જેવું છે, શું છોડવા જેવું છે? કિમ હેયમ કિમ ઉપાદેયમ. અહીં આમાં પ્રાપ્ત કરવા જેવી શું વસ્તુ છે? બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં.
બ્રહ્મને તમે પ્રાપ્ત પણ ના કરી શકો, આત્માને. કેમ? કારણ કે એ શું છે? સ્વરૂપ જ છે. તમે એને છોડી પણ ના શકો. કેમ? કારણ કે એ પોતાનું છે, એને કેવી રીતે છોડી શકાય? સ્વરૂપને છોડી ના શકાય. આપણાથી કંઈક અલગ હોય તો આપણે કંઈક આજુબાજુમાં મૂકો, આ નડે છે. પણ સ્વરૂપને સમજો, સ્વરૂપને પ્રાપ્ત બી ના કરી શકીએ અને સ્વરૂપનો ત્યાગ પણ ના થઈ શકે. આવી સમજ આવે ને તો પછી છેલ્લે કંઈ પ્રાપ્ત કરવા જેવું, કંઈક છોડવા જેવું કંઈ રહેતું જ નથી. આપણું આખું જીવનમાં પ્રવૃત્તિ કઈ હોય છે? પ્રવૃત્તિ અને નિવૃત્તિ, બે જ વસ્તુ હોય છે જીવનમાં. પ્રવૃત્તિ, નિવૃત્તિ. કંઈક કરો, મેળવો, કંઈક છોડો, મેળવો, છોડો, પકડો, છોડો. આ હોય છે પ્રવૃત્તિ. આ જ આપણું જીવન. મેળવો, છોડવો, પકડો, છોડો. પણ આ જ્ઞાન પછી શું થાય? પકડવાનું કંઈ જ નહીં, છોડવાનું કંઈ નહીં. કારણ કે મારાથી અન્ય કંઈક પકડવાનું હોય, મારાથી અન્ય કંઈક છોડવાનું હોય. એટલે અત્યારે આપણે ભલે બધું કરતા હોઈએ, પણ પારમાર્થિક દ્રષ્ટિએ આ તો બધો વ્યવહાર છે, એક્ટિંગ છે. પણ પારમાર્થિક દ્રષ્ટિએ એવું કંઈ નથી જે આપણે આત્માથી અલગ કંઈક પ્રાપ્ત કરવાનું હોય અને આત્માથી અલગ કશાકનો ત્યાગ કરવાનો હોય, એવું કંઈ રહેતું નથી. તો એ કહે છે અખંડ આનંદ પિયુષ પૂર્ણ. હું કેવો છું? અખંડ આનંદ પિયુષ પૂર્ણ. આ આનંદનો પિયુષ એનાથી પૂર્ણ. કેવું? બ્રહ્મ મહાર્ણવે. આ બ્રહ્મરૂપી સાગર આનાથી જ ભરેલો છે. એમાં ક્યાંય કોઈ પ્રવૃત્તિ હવે રહી નથી. પછી અહીંથી કરવાનું છે ને 466. એ આપણે શ્લોક તો વાંચી લીધો. ન કિંચિત અત્ર પશ્યામી, ન કિંચિત અત્ર શૃણોમી, ન વેદમી અહમ. એ બંને જગ્યાએ લેવાનું. ન કિંચિત અત્ર. અત્ર એટલે ક્યાં? આ બ્રહ્મમાં. એ પોતાનામાં મસ્ત છે. તો ત્યાં કે છે કે અહીં કઈ ન કિંચિત અત્ર પશ્યામી, હું કઈ બીજું જોતો જ નથી. પોતાનાથી અલગ ના દર્શન નથી. અને જ્યારે સમાધિમાં હોય ત્યારે તો ખરેખર શું છે? પોતાના સિવાય કંઈ જોતો જ નથી, બીજું છે જ નહીં. કારણ કે ત્યાં તો સર્વેન્દ્રિયાણી આત્મની પ્રતિષ્ઠાપ્ય. બધી ઇન્દ્રિયો તો આત્મામાં વિડ્રો કરી દીધી છે. એકે ઇન્દ્રિયોનું કામ મીન્સ એકે ઇન્દ્રિયો બહિર્મુખ હવે રહે જ નથી. બધી આત્મામાં એને સંકેલી લેવામાં આવી છે. એટલે ચક્ષુ ખરેખર કંઈ જોતા જ નથી અને બીજું ત્યાં કંઈ જોવાનું નથી. એક શાંત આત્મા માત્ર રહેલો છે. ત્યાં બીજું સાંભળવાનું નથી. ન પશ્યામી, ન શૃણોમી, ન વેદમી. બીજું કંઈ જોવાનું નથી, જાણવાનું બી નથી. બીજા પોતાનાથી અન્ય કોઈક વિષય ઉપર ચિંતન એ હવે રહ્યું નથી. સમજ પડી? એવું કે છે કે હું મારામાં છું. આંખો ખુલ્લી હોય તોય બીજું કાંઈ નથી અને આંખો બંધ હોય તોય બીજું નથી. આંખો બંધ હોય તો બીજું નથી જ, પણ બીજાનો વિચાર હોય એવું રહ્યું નથી. ન કિંચિત વેદમી. બીજાને કશાને હું જાણતો જ નથી. આ પોતાનો આનંદ, પોતાનું જ્ઞાન વ્યક્ત કરે છે. તો શું સ્વાત્મના એવ સદાનંદ રૂપેણ અસ્મિ વિલક્ષણ. તો કે હું કેવી રીતે રહેલો છું? તો કે આત્મા રૂપે જ નિત્ય આનંદ સ્વરૂપ બની પહેલા કરતા જુદો બની ગયો છું. વિલક્ષણ. કેવા રૂપ? આત્મા રૂપે નિત્ય આનંદ સ્વરૂપ બની. આત્મા નિત્ય આનંદ સ્વરૂપ છે એ ખબર પડી ગઈ. અને જ્યારે આનંદમાં હોય ને માણસ, પછી એને બીજું કઈ બીજે કશાની ઈચ્છા જ ના થાય. આનંદનો અભાવ વર્તાતો હોય તો ઘણી પ્રવૃત્તિ થાય આનંદ માટે, પણ આનંદ જ છે એટલે પછી છે ને ખરેખર તો કોઈ ત્યાં પ્રવૃત્તિ જ ના હોય. એટલી વૃત્તિ જન્મતી નથી. કોઈ બીજી વૃત્તિ ના જન્મે. વિચારની આવશ્યકતા નથી, કશાની આવશ્યકતા જ નથી. બધું શાંત થઈ ગયું છે. મનને છે ને વૃત્તિ જન્મવી મનમાં એ પણ જરૂરિયાત જ છે. એ બી જરૂરિયાત છે. એમાંથી જન્મે છે ખબર છે?
રેસ્ટલેસનેસમાંથી, ચંચળતામાંથી. ચંચળતાને કારણે જ આપણા વ્યક્તિત્વમાં પણ શાંતિનો અભાવ હોય, મનમાં બી શાંતિનો અભાવ હોય, ઇન્દ્રિયોમાંય શાંતિનો અભાવ હોય, બુદ્ધિમાંય શાંતિનો અભાવ હોય. પણ એકદમ સંતોષ, એકદમ કૃતકૃત્યતા, એકદમ આનંદ, એ મારું સ્વરૂપ છે એવું જ્ઞાન હોય. બુદ્ધિશ્ચન વિચેષ્ટતી કહ્યું ને કઠોપનિષદમાં, તો કે પછી બુદ્ધિ એનામાં કોઈ ચેષ્ટા જ નથી રહેતી. બુદ્ધિશ્ચન વિચેષ્ટતી, ઇન્દ્રિયો બંધ થઈ ગઈ. જ્ઞાનાની મનસા સહ, બધી ઇન્દ્રિયો મન સહિત બધું શાંત થઈ જાય. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ, કઠોપનિષદમાં યદા પંચાવતિષ્ઠન્તે, પાંચેય જ્ઞાનેન્દ્રિયો મન સહિત પંચાવતિષ્ઠન્તે, અવતિષ્ઠન્તે, શાંત પડી જાય. એમનું હવે કામ પતી ગયું. બુદ્ધિશ્ચન, બુદ્ધિ શાંત પડી ગઈ. બુદ્ધિને જ્યાં સુધી બ્રહ્મની સમજ ના હોય, સ્વરૂપની સમજ ના હોય, ત્યાં સુધી એ શાંત ના પડે. એટલે અત્યારે તો આ પોતાની સમાધિની અવસ્થાની ધારો કે વાત કરે છે. એટલે હવે હું પહેલા આવો બનીને પહેલા કરતા જુદો જ બની ગયો છું. પહેલા આવો નહોતો. પહેલા કેવું હતું? વ્યક્તિત્વમાં રજળપાટ હતી, અસંતોષ હતો, બહારની અપેક્ષા હતી, સુખની શોધ હતી, અંદર મજા નહોતી, શૂન્યતા હતી. આવું બધું પહેલા હતું. હવે એ બધું ગયું. તો આજ મોક્ષ છે ને, સદ્યો મુક્તિ. અને શું કહેવાય? સદ્યો મુક્તિ. અહીં અહીં મુક્ત. હવે આનાથી વધારે મુક્તિ શું હોય? બોલો, વિચારજો. આપણે ક્યાંક જવા શેના માટે માંગે? ત્યાં જ એની રાત મળશે. આપણે શેના માટે જવા માંગે? અહીંથી હાથ છૂટીએ, અહીંથી છૂટીએ અને જઈએ એટલે ત્યાં શાંતિ મળશે. પણ હવે અહીંયા જ હું શાંતો હતો તો પછી જવાનું મન ના થાય. આપણે તો ક્યાંકથી એવા થાકી ગયા, હા ઘરે જઈએ. 5 સ્ટાર હોટલમાં રહેતા હોય ને તો થોડા દિવસ થાય કે મારે ઘર. તમારે ઘરમાં આવું નથી 5 સ્ટાર જેવું, પણ તોય મન મારું ઘર જ જોઈએ. આ તો આવામાં આપણને પોતીકું લાગે, ઘરમાં મજા આવે. ભલે ને સાદો એક પલંગ હોય, આપણો રૂમ આપણું હોય તો એ જ ગમે, ત્યાં જ નિરાંત મળે. તો આ તો વળી એનાથી આગળ, આ તો શું છે? આત્મા, એમાં જ શાંતિ, એ જ શાંતિ, એમાં નહીં, એ જ. એટલે પૂર્ણ શાંતિનો કશું એને બીજે કંઈ જવા આવવા કંઈ મન જ નથી. આવો છે આ પોતાનો અનુભવ. પછી શું થયું? પ્લુષ્ટ જ્ઞાન. જ્ઞાન અજ્ઞાન તો બધું પ્લુષ્ટ અજ્ઞાન, એનું બધું અજ્ઞાન નાશ પામ્યું. આત્માનું જે અજ્ઞાન હતું એ હવે રહ્યું નથી. કૃતકૃત્ય, એટલે હવે કેવો બની ગયો છે? કૃતકૃત્ય. જુઓ, જ્ઞાનથી જ કૃતકૃત્ય થાય. જ્ઞાન ના હોય, આત્માનું જ્ઞાન, પાછું આનું જ્ઞાનથી ના કૃતકૃત્યતા આવે. આના જ્ઞાનથી તો છે ને આને લેવાનું મન થાય અથવા આને છોડવાનું મન થાય. આનું જ્ઞાન પ્રાપ્ત, કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણને કાં આપણે ઉદાસીન હોય, એ ધ્યાન કંઈ બહુ રસ પડે એવું નથી, અથવા શું થાય મારે જોઈએ, અથવા શું થાય મારે નથી જોઈતું. એટલે આવા બધાથી કૃતકૃત્યતા, બધું આમ શાંત એવું ના થાય, સંતોષ ના જન્મે. પણ શેનાથી સંતોષ જન્મે? આત્માના જ્ઞાનથી. અને અત્યારે એમાં શું અવરોધ છે? અજ્ઞાન. કેનું અજ્ઞાન? સ્વરૂપનું અજ્ઞાન. આપણે આપણી જાતની ગણતરીમાં જ લેતા નથી. આ જ મોટો અવિવેક છે. બધું ગણતરીમાં બધું બહુ લઈએ, પણ કોને ગણતરીમાં ના લઈએ? આત્માને, સ્વરૂપને. જો એને ગણતરીમાં લીધું ને તો બીજું કશું જોવાની જરૂર જ નથી. આપણે કહીએ ઘરમાં છે તો જો, તો આપણા ઘરમાં શું નથી? ઘરમાં બધું પડ્યું છે. તું જે બહારથી જે કપડાં ખરીદવા માંગે છે એ બધા ઓલરેડી નવા નક્કોર ઘરમાં છે. બધું જ છે ઘરમાં, શું નથી? તો નવા વસ્તુઓ લઈને લાવે છે. અહીં રાખવાની જગ્યાને બધું કબાટમાં છે. જે પરફ્યુમ જોઈએ છે, જે આ જોઈએ, જે પરાણું જોઈએ, ઢીકડું જોઈએ, પૂછડું જોઈએ, બધું જ છે. પણ જોવે તો ને
એને જોવાનો ટાઈમ જ નથી, નવું નવું લીધા કરે છે. ઘરમાં શું છે જોતો જ નથી, પણ જોવે તો ખબર પડે. એમ આત્માને સમજીએ, બધું જ ત્યાં છે, બધું જ હું છું. જો આ સમજ પડે ને તો આપણે જ્યાં છીએ ત્યાં સ્વર્ગ, જ્યાં છીએ ત્યાં બ્રહ્મલોક, જ્યાં છીએ ત્યાં બસ આનંદ જ આનંદ. આ મોટી સંપત્તિ છે, આનાથી વધારે શું જોઈએ? આનંદ છેલ્લે તો જોઈએ જ, બીજું જોઈએ શું આપણને? આનંદ. તો એ તો તું જ છે ભાઈ, બસ આવું આને થયું. હો, આજે આ શિષ્ય છે ને એ આવો એને મળી ગયું છે આનંદ સ્વમાં, એટલે કૃતકૃત્ય. એટલે હવે છે ને એ જેણે આ જ્ઞાન આપ્યું એના માટે એને અહોભાવ થઈ જાય કે હું પહેલા કેવો હતો અને કેવો થયો આજે, હું પહેલા ક્યાં અને આજનો ક્યાં, પહેલા કેવો અને આજે હું કેવો. પહેલા તો મારો સ્વભાવનો કોઈ ઠેકાણું જ નહોતું, તો કબ જાણનારા જ જાણે એવો સ્વભાવ. અને આજે હું કેવો, પહેલા કેવો અતૃપ્ત, અસંતુષ્ટ, અશાંત, અને આજે દુઃખી કેવો, અને આજે હું કેવો. એટલે જેના કારણે આ જ્ઞાન આવ્યું હોય એના માટે શું થાય? લાગણી જન્મે, આદર જન્મે, ભાવ જન્મે. અરે એકદમ ગદગદિત થઈ જાય, એકદમ કૃતજ્ઞતા જન્મે. આ કૃતજ્ઞતા શેના કારણે જન્મે છે? શું મળ્યું છે એની નોંધ લઈએ ને તો કૃતજ્ઞતા જન્મે. શું મળ્યું છે એની નોંધ ના લઈએ, શું મળ્યું છે મળ્યું હોવું જોઈએ પહેલા, અને એની નોંધ લેવાય તો કૃતજ્ઞતા જન્મે. ને તો ના જન્મે, ને તો ના જન્મે કે એમાં શું મોટી વાત છે, એમાં શું. પણ આપણે એની નોંધ લઈએ તો કૃતજ્ઞતા જન્મે. તો આને એ થાય છે. એટલે ગુરુ પ્રણમતી એટલે શું કરે? આ ચોપડી જોઈએ કોઈને તો એની પાસે ના હોય ને, તારે જો આશાબેન છે ને, એમનું નામ છે નીરુબેન. પાછળ કોઈને જોઈએ? જયપ્રકાશભાઈ છે? બીજા કોઈ જોતી હોય તો આપશે. એમને તો આપી. 5 નંબર કહેજો બધા. પછી પાછી આપી દેજો, કારણ કે પછી પાછી ના આપો એનો વાંધો નથી, પણ આવવાના હો તો લઈ જજો, ન આવવાના હો તો પાછી આપજો. કે નહીં તો પછી બીજા બી એવા આવશે ને જેની પાસે ના હોય, એટલે પછી અમારે રાખવી પડે સ્ટોકમાં. આવવાના હો તો જરૂરથી રાખજો. એટલે હવે ગુરુ પ્રણમતી, ગુરુને પ્રણામ કરે છે. પ્રણામ એટલે શું? મસ્તક નમી જાય. આ મસ્તકમાં ઈગો હતો, એ મારો ઈગો હવે હું આપના ચરણોમાં ધરી દઉં છું, હું તો કઈ છું જ નહીં હવે. એટલે આપણા શાસ્ત્રમાં આ આદર અને ભાવ અને પ્રેમ ને એ બધાને વ્યક્ત કરવા માટેની આ આપણે ત્યાં છે. બીજે બધે કઈ આવો આદર નથી, મીન્સ આવી રીતે આદર નથી વ્યક્ત કરતા. એ લોકો આદર હોય તો બે હાથ જોડે, હાથ જોડે એટલે શેક હેન્ડ્સ એ કરે, બહુ બધો સેલ્યુટ કરે કેવું. પણ આપણે ત્યાં તો આખા પડી જાય, સાષ્ટાંગ ફ્લેટ. એવું ક્યાંય નથી. એવું કોઈ જોયું છે ક્યાંય આવું નથી. બીજી કોઈ સંસ્કૃતિમાં એની રીતે હશે જે હોય, આપણે એની ટીકા નથી કરતા. પણ આપણે ત્યાં કેવું છે કે ગુરુ પાસે તો આમ લાંબા થઈ જાય, લાંબા. બધા જ અંગો પુરુષો માટે તો ખાસ લાંબુ જ થવાનું. સાષ્ટાંગ 8 અંગ જમીનને અડકે એવી રીતે. તો કે છે ગુરુ પ્રણમતી, તો કે પ્રણામ કરવાની શું જરૂર? ગુરુનું હવે એક જ છે હે, ગુરુનું હવે એક જ છે, બે તો હવે છે નહીં. અદ્વૈતમાં તો બે છે જ નહીં, એટલે ગુરુને પ્રણામ કરવાની કઈ જરૂર નથી. બધા એક જ છે, એકમાં વળી પ્રણામ શું? તો પાછું આ સંસ્કૃતિ બહુ સરળ કે છે, ના એવું નહીં. ભાવાત
ભાવાદ્વૈતમ સદા કાર્યમ ક્રિયા અદ્વૈતમ ન કુત્રચિત. શું કહે છે? ભાવાત દ્વૈતમ સદા કાર્યમ. હા, ભાવ અદ્વૈતમ સદા કાર્યમ. ભાવમાં અદ્વૈત રાખો. સમજો, ભાવમાં આપણી અંદરની ફિલિંગ્સમાં અદ્વૈત, કે આ એ તત્વ, ત્યાં ગુરુ રૂપે, અહીં શિષ્ય રૂપે, ત્યાં રૂપે પણ ભાવમાં અદ્વૈત, પણ ક્રિયા અદ્વૈતમ ન કુત્રચિત. ક્રિયામાં અદ્વૈત ના કરવું. માતા પિતા સાથે પણ, વડીલો સાથે પણ. હવે એક જ છીએ ને આપણે, હું તમને પાણી આપું કે તમે મને પાણી આપો, ફેર શું પડે છે? એવું ના ચાલે. તમે મને પાણી આપો કે હું તમને પાણી આપો, શું ફેર? ક્રિયામાં અદ્વૈત નહીં. ક્રિયામાં શું? ક્રિયામાં શું છે? ક્રિયા અદ્વૈતમ ને કુત્રચિત. કોઈની સાથે નહીં. હા, જેની સાથે જે રોલ બજાવવાનો એ જ બજાવવો પડે. અદ્વૈત આમ પાછા પછી છૂટ આપે. અદ્વૈતમ ત્રિષુ લોકેશુ. બીજા બધા સાથે હજી એ કરવું હોય તો કરો અદ્વૈત. હું તો માનું છું વડીલો સાથે ના કરવું છે, પણ ચલો માતા પિતાને કદાચ તમે કર્યું અદ્વૈત નો, ક્રિયામાં કાંઈ નહીં, આ બધું એક જ છે ને, કશું કરવાની જરૂર, તમારે પગ દબાવવાની મારી જરૂર જ નથી, તમારી સેવા કરવાની જરૂર, એવું તારો અદ્વૈતમ ત્રિષુ લોકેશુ. પણ અહીં તો શું કે છે? ન અદ્વૈતમ ગુરુણા સહ ઇતિ અનુશાસનમ. આ તો અનુશાસન ઓર્ડર છે. શું ઓર્ડર છે? ન અદ્વૈતમ ગુરુણા સહ. ગુરુ સાથે અદ્વૈત નહીં. ક્રિયામાં, હા, ક્રિયામાં ગુરુ સાથે અદ્વૈત નહીં. એટલે શું? એમનો જે આપણે જે રીતે એમની સામે આપણે વ્યવહાર કરવો જોઈએ એ જ રીતે થાય. એવું નહીં કે તમે ઉભા થઈ જાઓ, હું તમારી જગ્યાએ બેસી જાઉં, બધું અદ્વૈત જ છે ને, આપણે સરખા સીધા એક આસન પર બેસીએ, સાથે સાથે તમારા ખભા પર હું, આ બધું નહીં, આ બધું નોનસેન્સ નહીં. ગુરુના સહ ન અદ્વૈતમ, ક્યારેય નહીં. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી સંસ્કૃતિ. હા, ભગવાન હોય ને, ભગવાન જેવા ભગવાન રામચંદ્ર, વશિષ્ઠજી આવે ને એટલે એકદમ આખું વર્તન બદલાઈ જાય. એ માતા પિતા હોય, બધા હોય, પણ પહેલા પગે કોને લાગે? ગુરુને. એવું નહીં કે હું તો એક્ટિંગ કરું છું એટલે મારે આવું કઈ કરવાની જરૂર નહીં. ઇવન કૃષ્ણ ભગવાન, કૃષ્ણ બાકી કરવું, કૃષ્ણ કરી ના કરવું હોય તો ના કરે, પણ કૃષ્ણ ભગવાને આવું કશું ચૂક્યા નથી ક્યારે. એ એમના કોણ ગુરુ? શાંતિપની. બોલો, ત્યાં બધી સેવા કરે, સુદામા જોડે જ રહેવાનું. એટલે આ બધામાં એવું નહીં કે હું તો ત્રિલોકનું નાથ છું, મને સ્પેશિયલ વીવીઆઈપી ટ્રીટમેન્ટ, કશું એવું નહીં. એટલે એ જ પ્રકારે આમ જુઓ, આમ અદ્વૈતના ભાવમાં છે અત્યારે શિષ્ય, સમાધિમાં જ છે, એ જ જોઈ રહ્યો છે, એ જ સમજી રહ્યો છે, એમાં ગરકાવ થયેલો છે. પણ હવે શું કરે છે? ગુરુ સાથે પોતાનો આ પ્રકારનો ભાવ છે એ વ્યક્ત કરે છે. જો શું કે છે 487માં શ્લોકમાં. ગુરોઃ મહા ઉપકારમ અનુસ્મૃત્ય ત્વમ પ્રણમતી. ગુરુનો મહા ઉપકાર, મહાન જે ઉપકાર છે એનું સ્મરણ કરીને, મહાન ઉપકાર. અને આમાં તો છે ને, આપણે આપણી ટ્રેડિશનમાં જોઈએ ને તો ભલભલા શંકરાચાર્યજી મહારાજ હોય તો એવી એમના ગુરુ પ્રત્યે એ જ પ્રકારનો ભાવ વ્યક્ત કરે. બીજા હોય તો જે પણ હોય, આજે છંદોગ્ય ઉપનિષદ પૂરું થયું તો એમાં જેટલા ટીકાકારો છે એ બધાએ ટીકાની સમાપ્તિ પછી એક શ્લોક લખ્યો, અને એ શ્લોકમાં બધા જ પોતાના મીન્સ કે એક શ્લોકની ખાસ રચના કરી અને બધામાં પોતાના ગુરુઓને પ્રણામ કરે છે અને કે છે એમની કૃપા વગર ના થયું હોત, એટલે એમની કૃપા વગર શક્ય જ ના બન્યું હોત, આવી એમની સ્પષ્ટ સમજ. એટલે અહીંયા બી કહે છે, ચલો નમો નમસ્તે ગુરવે મહાત્મને વિમુક્ત સંગાય સદુત્તમાય નિત્યાદ્વયાનંદ રસ સ્વરૂપિણે
ભૂમને સદા પાર દયાંબુધામને ભગવાન કે છે, ભગવાનને ભો ભગવાન ટૂંકમાં એમને એ પ્રકારે બોલાવે છે, ભગવાનનું સ્થાન જ આપે છે. નમો નમસ્તે ગુરવે મહાત્મને, આ બધા સંબોધન છે. શું કે છે? તમને નમસ્કાર, નમો નમઃ. કોને? ગુરુવે. અચ્છા, ગુરુ કેવા છે? મહાત્મને, આપ એકદમ મહાન છો. કેવા છો? વિમુક્ત સંગાય સદુત્તમાય. વિમુક્ત સંગાય, જેનામાં કોઈ આસક્તિ નથી, જે કોઈ સંસારને સત્ય માનતા જ નથી, સંસારમાં એમની ક્યાંય આસક્તિ નથી, વિમુક્ત છે. વિમુક્ત સંગાય સદુત્તમાય બ્રહ્મવિદ વરિષ્ઠાય સદ ઉત્તમાય, સત્પુરુષોમાં જે ઉત્તમ. આ પાછા દરેક શિષ્યને હંમેશા એવું જ લાગે કે બધા કરતા મારા ગુરુ શ્રેષ્ઠ, કારણ કે પોતાના ગુરુ સાથે એક જુદો સંબંધ. બધા મહાન હોય ને એમને બી તમે માન આપો, એમને બી કઈ ઊંચા નીચા ના જોતા હોય, એ મહાન જ હોય. પણ પોતાના ગુરુ માટે જે ભાવ જન્મે એ કદાચ બધે નાઈ જન્મે. એક વિશિષ્ટ ભાવ હોય, એક વિશિષ્ટ શ્રદ્ધા હોય, એક વિશિષ્ટ લાગણી હોય, આદર હોય. એટલે પેલા આપણે જોયું ને છાંદોગ્યના 4થા અધ્યાયમાં પેલો સત્યકામ પેલા બધા બીજા બધા પાસેથી વિદ્યા મેળવે છે. એમને બધાએ જાતે આવીને વિદ્યા આપી. કોણ? વાયુ દેવતાએ, અગ્નિ દેવતાએ, સૂર્ય દેવતા, અને આ બધા દેવતાઓ આવી સત્યકામને સામે ચાલીને વિદ્યા આપે છે, પોતાની જાતે માંગ્યા વગર આપી દે છે. પણ તો એ સત્યકામ શું? બધા એક વિદ્યા આપી. તો સત્યકામ એ વિદ્યા પ્રાપ્ત કરીને એકદમ આમ પ્રકાશવાન બની જાય છે. એટલે એના ગુરુજીને પૂછે, ભાઈ ક્યાંથી લાગે છે કે તું જાણકાર છો? એટલે કે છે, હા, કે બધાએ મને વિદ્યા આપી છે, પણ મારે તો તમારી પાસેથી જ જોઈએ, મારે આખું પાછું તમારી પાસેથી જોઈએ. આચાર્યા દૈવ વિદ્યા વિદિતા સાદિષ્ટમ ભવતી. શું કે છે? પોતાના આચાર્ય પાસેથી વિદ્યા જયારે પ્રાપ્ત થાય ત્યારે અસરકારક થાય. અસરકારક થાય એટલે પહેલા એ લોકોએ ભલે આપ્યું, પણ તમે ફરી શીખવાડો. કેમ ભાઈ? મારી પાસેથી કેમ? તો કે અહીં સંબંધ જુદો છે, અહીંયા તમારોય મારી સાથેનો સંબંધ જુદો અને મારોય તમારી સાથેનો જુદો. તમને એક વિશેષ ભાવ જન્મે. પોતાનું શિષ્યનું કોઈ ખરાબ ના ઈચ્છે. એટલે ટૂંકમાં આવા છે સદ ઉત્તમાય, એટલે કે બધાઓમાં તમે શ્રેષ્ઠ, બધાઓમાં તમે શ્રેષ્ઠ છો. એવા તમે શું છે? કેવા છો? ભૂમને ભૂમન છો તમે. ભૂમન એટલે શું? જે બ્રહ્મ વ્યતિરિક્ત વિષયક દર્શન શ્રવણ વિજ્ઞાન શૂન્યાય. કેવા છે? બ્રહ્મ સિવાય તમે કંઈ સાંભળતા નથી, જોતા નથી, કંઈ બીજી કોઈ તમારી પ્રવૃત્તિ જ નથી. તમે બ્રહ્મમય છો, બ્રહ્મમય છો. નિત્ય અદ્વય આનંદ રસ સ્વરૂપિણે. તમે હંમેશા કેવા છો? આનંદના રસના, આનંદના સાગરમાં ડૂબેલા છો. એ સ્વરૂપ જ છો, આપ જ. એટલે દરેક શિષ્ય માટે પોતાના ગુરુ દક્ષિણામૂર્તિ જ હોય. દક્ષિણામૂર્તિ એટલે પહેલા ગુરુ. પોતાના ગુરુમાં એને દક્ષિણામૂર્તિના જ દર્શન થાય. તો સદા અપાર દયાંબુધામને. કેવા છો? હંમેશા. સદા અપારા ચ સા દયા સૈવ અંબુ તસ્ય ધામને નિક્ષેપ સ્થાનાય કરુણા જલનિધે. તમે દયાના સાગર છો. દયા વગર તો આ કશું થાય જ નહીં. દયા ના હોય, અનુકંપા ના હોય તો આ બધી પ્રવૃત્તિ એમના વડે થાય જ નહીં. દયા હોય ને તો જ તમે કંઈક કરવા પ્રેરાવ. દયા ના થાય તો પછી તમે કંઈ કરવા પ્રેરાવ નહીં. કઈ પ્રકારની દયા? કે ભાઈ આ અધિકારી છે તો એ જ્ઞાન પ્રાપ્ત કરે, આ પ્રાપ્ત કરશે તો જ આમાંથી મુક્ત થશે. આ તત્વ જે એના હૃદયમાં જ છુપાયેલું છે એનાથી એ શું કરવાને વંચિત રહે. એટલે અધિકારીત્વ જો દેખાય તો ખાસ એવી ઈચ્છા થાય કે આને જ્ઞાન પ્રાપ્ત થાવ. તો એ પ્રકારે પોતાના ગુરુને એ કહે છે. કેવા છો? અહીંયા લખે છે
વિમુક્ત સંગાય. વિમુક્ત સંગાય એટલે શું કે જે તમે કુસંગી સંગેપી, તમારી આજુબાજુ બધા કે સારા માણસો હોય એવું જરૂરી નથી. એમ કે છે તમારી આજુબાજુ કુસંગ હોય, મીન્સ ગમે તેવા સામાન્ય લોકો રહેતા હોય, છતાં પણ તમે એમના વચ્ચે કેવા છો તો કે ચંદનવન નિર્લેપાય, એ બધાની વચ્ચે તમે ચંદન સમાન નિર્લેપ છો એવું કે છે. તમને કુસંગનો તમારી આજુબાજુ શું છે એનો કોઈ અસર થતી નથી. વિમુક્ત સંગ, કુસંગની વચ્ચે પણ તમે તો કેવા છો ચંદન સમાન નિર્લેપ. એવા જે મારા ગુરુ છે એને નમસ્કાર. પછી આગળ પાછું કે છે પ્રણામ નિમિત્તમ આવિષ્કરોતી. પાછું પ્રણામ શેના માટે કરે છે તો એ બતાવે છે. યત્કટાક્ષ શશિ ચાંદ, યત્કટાક્ષ શશિ સાંદ્ર ચંદ, નમો નમસ્તે યત્કટાક્ષ શશિ ચાંદ્ર ચંદ્રિકા, યત્કટાક્ષ શશિ ચાંદ્ર ચંદ્રિકા પાતધૂત ભવતાપજશ્રમઃ પ્રાપ્તવાનહમખંડ વૈભવાનંદ. નંદ આત્મપદ ભક્ષયમ ક્ષણાત. આપણે પેલો ટ્યુન છે કે નમો નમસ્તે ગુરવે મહાત્મને યત્કટાક્ષ શશિ સાંદ્ર ચંદ્રિક. ના, આ તો પેલું છે ગીતી છંદ છે, ગીતી લાગે છે. યત્કટાક્ષ શશિ સાંદ્ર ચંદ્રિકા પાતધૂત ભવતાપજશ્રમઃ, યત્કટાક્ષ શશિ સાંદ્ર ચંદ્રિકા પાતધૂત ભવતાપજશ્રમઃ પ્રાપ્તવાનહમખંડ વૈભવાનંદમાત્મપદ ભક્ષયમ ક્ષણાત. નહમખંડ વૈભવાનંદમાત્મપદ ભક્ષયમ ક્ષણાત. શું કે છે યત કટાક્ષ. આ તે બધી હવે ગુરુના વખાણ કરે છે, પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. યત કટાક્ષ શશિ સાંદ્ર ચંદ્રિકા પાતધૂત ભવતાપજશ્રમઃ. શું કે છે જેમના નેત્રોના કટાક્ષ, આપણામાં છે ને કટાક્ષનું આટલું મહાત્મા છે. કટાક્ષ એટલે તીરછી નજરે જોવું, આખી આંખોથી ના જોવું પણ માત્ર આમ આમ છે જુઓ ને, એમાં આટલો પાવર છે. એમાં પણ આટલી બધી કૃપા છે. તો કે છે જેમની કટાક્ષ રૂપી ઘાટી ચાંદની પડતા જ, મીન્સ કટાક્ષની ચાંદનીની અસર થતા જ ચંદ્રમાની છે ને ચાંદની આહ્લાદ ફેલાવે, બધી ઔષધિ ને જે બધું હોય ને આખું એકદમ ઠંડક ને એની અસર થાય. એમ આપના કટાક્ષની ચાંદનીથી જ શું થાય છે? યત કટાક્ષ શશિ સાંદ્ર ચંદ્રિકા, એનાથી જ શું થાય છે? ભવતાપજ શ્રમઃ, એ પાતધૂત, ભવનો જે તાપ છે, જેમ આખા દિવસ છે ને સૂર્યનો એવો તડકો પડ્યો હોય ઉનાળામાં, એવો તડકો આખી પૃથ્વી આમ શેકાઈ ગઈ હોય, પછી સાંજે ચંદ્રમાનો ઉદય થાય અને જેમ જેમ રાત આવતી જાય એમ પછી ઠંડક થતી જાય. આખા દિવસની જે ઉનાળાની જે ગરમી હોય એ બધી શેનાથી ધોવાઈ જાય? પેલી ચાંદનીથી. એમ આખા ભવનો, આ એક જન્મનો નહીં, ભવાટવીમાં આ કેટલાય જન્મોમાંથી હું પસાર થયો અને એ બધામાં જ શ્રમ, એ બધામાં જ દુઃખ, એ બધામાં જ રજળપાટ હતી, એ બધી શું થઈ ગયું? પાતધૂત, એ બધું ધોવાઈ ગયું. ક્યારે? માત્ર આપની નેત્રોના ચાંદની જેવા કટાક્ષથી, જરાક આમ તીરછી નજર, એનાથી જ. કટાક્ષમાં બહુ પાવર છે.
પ્રાપ્ત એનાથી મને શું, અને પ્રાપ્ત છે દુઃખ તો ગયું, દુઃખ એકલું ગયું પણ કઈ પછી હજી અમે એવા ને એવા છીએ, દુઃખ પેલું દુઃખ જતો રહ્યું પણ હજી મજા નથી. આપણને તો મજા જોઈએ, દુઃખ જાય અને સુખ આવવું જોઈએ ને, નહીતર તો પછી ખાલી ખાલી લાગે. તો કે છે માત્ર દુઃખ નથી ગયું, શું ગયું? પ્રાપ્તવાન અહમ અખંડ વૈભવાનંદમ આત્મપદમ ભક્ષયમ ક્ષણાત. શું કે છે? અને ક્ષણવારમાં અખંડ સંપત્તિ અને આનંદરૂપ અવિનાશી આત્મપદ મળ્યું. આપના કટાક્ષ, કટાક્ષ એટલે કૃપા, કૃપા એટલે કૃપા કેવી રીતે કરે? કૃપા માટે અહીંયા આપણે ત્યાં કૃપા એટલે આમ હાથ ફેરવી દીધો અને એવી કૃપા છે, પણ એ કૃપા કરતા કઈ કૃપા? સાંભળ બેસીને, એ મુખ્ય જ કૃપા છે ને. આપણે પેલી બીજી બધા બહુ માનતા નથી, શક્તિપાત ને એવી બધી કૃપાની વાત બહુ નથી હોતી. આપણે ત્યાં કઈ કૃપા છે? તું બેસી અને તને જે ખરેખર નડી રહ્યું છે, આ જીવ ભાવ, જીવ ભાવ સત્ય નથી, તું ખરેખર જીવ નથી, પણ એ ભ્રમ જે છે એ જ નડી રહ્યો છે. અને એ જ બેસીને વાક્યો દ્વારા જે સત્યનું ઉદ્ઘાટન થાય તારા પોતાના જ સ્વરૂપ, એને બરોબર સાંભળ અને એનો આત્મસાત કર. આ ખરો કૃપા કટાક્ષ, આ કયો ખરો કૃપા કટાક્ષ આ છે. પેલો છે એની ના નહીં, પણ પેલો હોય અને આ ના આવે તો વહેલું મારું પાછું દુખાવી જવાનું, વહેલું મોડું દુખાઈ જવાનું. એટલે કે છે બસ આ જે કટાક્ષ મળ્યો એનાથી મને શું? આત્મપદમ, આત્મપદ પ્રાપ્ત થયું. જે હતું જ પણ જેનો લાભ નહોતો, જે હતું જ પણ એનો લાભ નહોતો, એ મને પ્રાપ્ત. કેવું? ક્ષણાત, એ એક ક્ષણવારમાં, ક્ષણવારમાં અખંડ સંપત્તિ અને આનંદ મને પ્રાપ્ત થયા. અને હું કઈ રીતે આનો ઉપકાર ભૂલી શકું? કોઈ સંજોગોમાં આ ઉપકાર ભૂલાય નહીં. એટલે જનક રાજા પણ, જનક રાજા યાજ્ઞવલ્ક્ય તો દરેક વખતે સામે જઈ જઈને જ્ઞાન આપે, સામે જઈ જઈને પોતાને ત્યાં જાય જ, કારણ કે જનક રાજા ઉપર માન છે અને ભૂલી ના જાય એ બધું ધ્યાન રાખે. કારણ કે જનક રાજા તો આવી મોટી રાજ્યનો કારભાર લઈને બેઠા છે. હવે એ કામમાં બધું ઘણીવાર ભૂલાઈ જાય, તમે એ તો ડ્યુટી એ પ્રકારની છે એટલે ભૂલાઈ ના જાય એ માટે થઈ અને યાજ્ઞવલ્ક્યજી વારંવાર જાય સામે ચાલીને અને કોઈક બહાનું કાઢે અને ડિબેટ રાખે. એ જમાનામાં બહુ વાદ, મીન્સ બધા રાજાની સભાઓમાં બધી આવી બહુ ચર્ચાઓ કરાવડાવે, શરૂ કરાવડાવે અને એ બહાને જનક રાજાને જ્ઞાન આપી જાય. આવું ચાલતું હતું. છેલ્લે આવી રીતે બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી જનક રાજા શું કહે? હું તમને શું આપું? કંઈ આપવાનું મારી પાસે નથી. આ આખું રાજ્ય તમારું, મારા સહિત આ આખું રાજ્ય તમારું, તમે સંભાળો. જનક રાજાએ લઈ લીધું, અરે યાજ્ઞવલ્ક્યજી લઈ લીધું, લઈ લીધું. પછી હવે હું તને આપું, મારા બદલામાં તું કામ કર. જેવું આપણા સમર્થ અને શિવાજી વચ્ચે પણ, સમર્થ ગુરુ અને શિષ્ય કોણ? શિવાજી. શિવાજીએ બી આપી દીધું એટલે સમર્થ રામદાસ હું શું કરું આને, મારા દ્વારા તું સંભાળ. એટલે હવે સંભાળવાનું એટલે ગુરુની પ્રોપર્ટી સંભાળો. હવે ગુરુની પ્રોપર્ટી એ બી વાસુ ફરી જાય વસ્તુ, પેલું પોતાની રીતે કરો ને આ ગુરુનું કામ કરો છો. ટૂંકમાં આ પ્રકારે ભાવ અભિવ્યક્તિ. પછી ચલો, ગુરુ પ્રસાદ લબ્ધમ સ્વાનુભવમ આવિષ્કરોતી. ગુરુ પ્રસાદ, ગુરુ પાસેથી જે પ્રસાદ પ્રાપ્ત થયો એને હવે પોતે જે અનુભવ્યો એનો આવિષ્કાર કરે છે, બોલે છે પાછા. આપણે જોઈએ તો અર્જુનના કેસમાં પણ કેટલો બધો દુઃખી હતો, કેટલો દુઃખી, યુદ્ધ છોડીને જવા માંગે છે, પણ એ જ ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. પછી શું કહે છે? નષ્ટો મોહમ સ્મૃતિર લબ્ધા, મારો મોહ જતો રહ્યો.
કરીશ્યે વચનમ તવ, હવે તમે જે કહો છો એ કરીશ. પહેલા બી કરવા તૈયાર થયો, પણ વચ્ચે આ મોહ આવી ગયો અને એકદમ એને ગાંડીવ ઉપાડ્યો. એટલે આ બધો અવરોધ દૂર થઈ ગયો. એ કોનાથી? આમાં કોઈક જોઈએ. ઈશ્વર જ આવે પણ કોઈક નિમિત્ત બને. કોઈકને નિમિત્ત તો બનવું જ પડે ને. કોઈકે ભગવાન કોકના થ્રુ આવે. એટલે વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ એ જે પુસ્તક છે ને, એમાં તો એવું જ કહે છે કે અનેક અનેક જન્મોના પુણ્ય ભેગા થાય તો ઈશ્વર ગુરુ રૂપે આવે. અને આના જેવી શ્રેષ્ઠ કૃપા નહીં. બીજી બધી બહુ કૃપાઓ, પૈસા આપે, તમારા નસીબ ફેરવી નાખે, તમારે પત્ની મળે, પુત્ર મળે, જગતની એટલે કે ભૌતિક સંપત્તિઓ આપે, પણ એ કૃપામાં પછી કેટલી કામની. એ તો સારી, પણ એ તો આમાં વધારે આ પંકમાં, સંસાર પંકમાં વધારે ડૂબાડનારી છે. એ વાર કાઢનારી નથી. નીકળાય એવું નથી કે ના નીકળાય, પણ જ્યાં સુધી આવું ના થાય ત્યાં સુધી નીકળી શકાય નહીં. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુમ મીલિતમ યેન. અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપી શલાકાથી મારા આંખો, મારે ચક્ષુને જેમણે ખોલ્યા. એટલે શિષ્ય અત્યારે આ મૂડમાં છે. એટલે શું કે છે જુઓ, 489 શ્લોકમાં કે છે. હવે આવા જ બધા શ્લોક છે. ધન્યોહમ કૃતકૃત્યોહમ વિમુક્તોહમ ભવગ્રહાત નિત્યાનંદ સ્વરૂપોહમ પૂર્ણોહમ તદનુગ્રહાત. દેશિક કરુણા લબ્ધ તૃપ્તિમ આવિષ્કરોતિ. ગુરુની જે કરુણા અનુભવી છે એને, એનાથી જે તૃપ્તિ થઈ છે એ હવે શબ્દોમાં વ્યક્ત કરી. તૃપ્તિ જે અને બોલ, એ માત્ર બોલવાનું નહીં, માત્ર બહારથી બોલીએ એવું નહીં, પણ અંદર આ તૃપ્તિ જે અનુભવે છે એને વાચા આપે છે. ખોટું ખોટું નહીં બોલવાનું. શું કે છે? ધન્યોહમ કૃતકૃત્યોહમ. પહેલા ગુરુએ આવું એને કહ્યું હતું, યાદ હોય તો. પહેલા જયારે આવ્યો ને શિષ્ય ગુરુ પાસે અને કહ્યું કે ભાઈ મારે તો આમાંથી મુક્ત થવું છે, સંસારના ભાવમાં હું બહુ જ શેકાઈ રહ્યો છું, આમ તેમ, કે મારે તો આ જ શીખવું છે ને. ત્યારે ગુરુએ એને શાબાશી આપી હતી અને મેં કહ્યું હતું ધન્યોસી કૃતકૃત્યોસી. તું તો ધન્ય છો. હજી તો ધન્ય નથી થયો, હજી નહોતો થયો. કૃતકૃત્ય છો. હા ભાઈ હજી હું ક્યાં, હજી તો આવ્યો, હજી તો દુઃખી જ છું. આપ કહેશો પછી હું ધન્ય થઈ. પણ ત્યારે જ ગુરુએ શું લેબલ આપી દીધું હતું? ધન્યોસી કૃતકૃત્યોસી. પાવિતમ તે કુલમ ત્વયા. તે તો તારા કુળને પાવન કરી દીધું. હજી તો એન્ટર જ થયો છે, પણ એન્ટર બહુ જોરદાર એન્ટ્રી એને કરી. એવી લોકો એન્ટર થાય પણ પાછા બહાર નીકળી જાય. એન્ટર થાય પણ પાછા ટકે નહીં. જરૂરી નથી કે ટકે, અને ટકે ને તો એ કઈ આવડે એવું જરૂરી નથી. હવે બધું કઈ એવું જરૂરી નથી, પણ આ તો આને તો જ્ઞાન મળી ગયું અને અનુભવ, તૃપ્તિનો અનુભવ કરે. ગોલ ઇઝ એકોમ્પ્લિશ્ડ. ધ્યેય સિદ્ધ થઈ ગયું, એના જીવનનું ધ્યેય સિદ્ધ થઈ ગયું છે. એટલે હવે કોનો વારો છે બોલવાનો? એટલે હવે શિષ્ય કે છે ધન્ય. પેલું જે ગુરુએ પહેલા લેબલ આપ્યું ને એ સાચું પડ્યું. ગુરુના શબ્દો સાચા પડ્યા. આ તો બધા સત્ય સંકલ્પી હોય ને. ગુરુના મુખમાં અનાયાસે જ આ શબ્દો નીકળી ગયા હતા. શું નીકળી ગયા હતા? તું તો ધન્ય છો, અને તું તો કૃતકૃત્ય છો, અને તારું કુલ પાવન થઈ ગયું. ભાઈ હજી તો આવ્યો ક્યાંથી પાવન થાય? પાવન થઈ ગયું તો એ સાચું પડ્યું. બોલો, સાચું પડી ગયું બધું. તો હવે શિષ્ય શું કે છે? હા હા, હું કેવો છું? ધન્યોહમ. ખરેખર હું ધન્ય થઈ ગયો. ક્યાં પહેલાનો હું અને ક્યાં આજનો હું? પહેલાનો હું કેવો હતો? અજ્ઞાની, અને અજ્ઞાનને કારણે બહુ વિકૃતિઓ આવે સ્વભાવમાં. અંદરે શૂન્યતા હોય, દુઃખ હોય, ક્યાંય કશું જીવનમાં ઠેકાણા જ ના હોય.
કેટલું ભેરું કરો ને પણ છેલ્લે પાછું ખાલી ને ખાલી, કેટલી એડજસ્ટમેન્ટ કરો ને તોય પાછી એનું એ જ, કેટલું એડજસ્ટમેન્ટ કરીએ, આમ કરીએ તેમ કરીએ, આમ કરીએ તેમ કરીએ, બધાને સેટલ કરો, તમે સેટલ થાઓ, આમ કરો, પૈસા અહીંથી આમ મૂકો, આમ મૂકો, આમ મૂકો, વ્યાજ આવતું હોય, બધું કેટલુંય થાય પણ તોય શું છે, મજા નહીં, તો એવું ને એવું રહે. એટલે કે જે હું પહેલા કેવો હતો ને આજે કેવો છું, ધન્યોહમ, ધન્ય થઈ ગયો. અને પછી જો એકવાર આ થઈ ગયું પછી કઈ હોય કે ના હોય, એ પછી કઈ હોય કે ના હોય, કઈ ભેર ના પડ્યો, એવી ખુમારી આવી જાય. પછી એક ખુમારી આવે, બધું છે જ, નહીં હોય તો આપી દેશે. ક્યાં કોણે કીધું જ આપશે, આપી દેશે અને આપી દે. યોગક્ષેમમ વહામ્યમ. અને હું તો કહું કે એની પાસે હોય પણ હવે એ તો અંદરથી જ ભરેલો છે, એને બહારનું હોય, બહારની હવે ધારો કે ભોગવતો હોય ને તો એ કઈ એને કઈ એને રાગી બનાવવાનો નથી. એ બધી વસ્તુઓને કારણે એનામાં રાગ જન્માવા એવું શક્ય જ નથી, કારણ કે એ તો કેનાથી ભરેલો છે, અંદરથી ભરેલો છે. એટલે ઘણા લોકો આવું અનુભવતા હોય છે કે બસ બધું મળી ગયું જીવનમાં, ઘણું એવું કહેતા હોય છે પોતાની, એમને હવે મૃત્યુનો ડર ના હોય. ઘણા લોકો એવા હોય છે હવે કે લેવું એ લઈ લે, ઝેર તો મળી ગયું બધું, અને ધારો કે કઈ બાકી હશે તો હું આની જોડે જ જન્મીશ. એટલે આ જ્ઞાનને કારણે આપણે સતત એનું ચિંતન કરીએ, મનન કરીએ, આને આ ભાવમાં રહીએ. શક્ય એટલા ગૃહસ્થ માટે જરા અઘરું ખરું, પણ જે લોકોને બીજું બધું પતી ગયું છે તો બીજો બધો વ્યવહાર ઓછા કરી, બીજું બધું કામ ઓછું કરી, બીજી બધી રખડપટ્ટી ઓછી કરી, આ બધું ઓછું કરી અને આનું સેવન કરવું જોઈએ. સતત શેનું સેવન? જે ભગવાનને હું ભજું છું એ ભગવાન અંદર જ છે, નિહિતમ ગુહાયામ. આ સતત આને કારણે એક આનંદ જન્મે, તૃપ્તિ જન્મે, નિરાશ જન્મે, વિશ્વાસ જન્મે. અહીંયા જ છે, બસ આ જ યાદ રાખવાનું, હું જ છું, જે માગું છું એ મારાથી દૂર નથી. સોહમ ભેદ ભાવના સોહમિત્યસૌ ભાવના ભેદા પાવની મતા. ભેદભાવ એટલે કે મારાથી ધ્યેય અલગ છે એના કરતા સતત શેનું ચિંતન? એ હું જ છું. એ બહુ પવિત્ર કરનારું છે, સ્ટ્રેન્થ આપનારું છે. સતત એ ને કારણે ધન્ય છું, કૃતકૃત્ય છે, મુક્ત થઈ ગયો છું. આ કઈ નથી, ભવગ્રહાત. જેમ પેલા કયો ગજેન્દ્રને પેલા મગરમચ્છે પકડ્યો, મગરમચ્છ ગ્રહ છે, તેમાંથી એને કોણે મુક્ત કર્યો? ભગવાને. એમ અહીંયા પણ જાણે કે આવું સૂચન છે કે ભવ ગ્રહ જ હતો. ભવ કેવો છે? મોટો મગરમચ્છ. એવો પકડીને બેઠો હતો, તો એમાંથી કોણે સુદર્શન ચક્ર? ગુરુએ એમાંથી મને મુક્ત કર્યો. ભવગ્રહાત વિમુક્તોહમ, એમાંથી મુક્ત થયો. નિત્યાનંદ સ્વરૂપોહમ, હું નિત્ય. હવે શું કે છે? મારે આનંદ સ્વરૂપ, આનંદ બનવાનું નથી. નિત્ય આનંદ સ્વરૂપોહમ, હું આનંદ સ્વરૂપ હું છું. પૂર્ણોહમ, પૂર્ણ છું. કેવી રીતે ભાઈ? તું ક્યાંથી આવો થઈ ગયો? ત્વદ અનુગ્રહાત. કેવી રીતે? ત્વદ અનુગ્રહાત, આપની કૃપાથી. જેમ અર્જુન કે છે ને, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત. ત્વત પ્રસાદાત, હે અચ્યુત, આપના પ્રસાદને કારણે મારો મોહ જતો રહ્યો. આપના પ્રસાદને કારણે. એમ અહીંયા શું કે છે? ત્વદ અનુગ્રહાત પૂર્ણોહમ, આપની કૃપાથી હું પૂર્ણ થયો. કૃપા, અને કૃપા કેવી રીતે થઈ? વાક ઉપદેશથી. ઉપદેશ જ મોટી કૃપા છે. ઉપદેશ મોટી, એ જ મોટી કૃપા છે. ઉપદેશ તો બધા કરે પણ આપણે સાંભળવા પડે ને. તો એ ઉપદેશ મેં ગ્રહણ કર્યો, સાંભળ્યો સિરિયસલી, એનાથી હું હવે પૂર્ણ છું.
પછી આ જ પ્રકારે એના પછીનો શ્લોક બોલીએ. અસંગોહમ અનંગોહમ અલિંગોહમ અભુંગુરઃ પ્રશાંતોહમ અનંતોહમ અતાંતોહમ ચિરંતનઃ. શું કે છે? હું હવે કેવો છે એ પોતાનું આ બસ આવો શ્લોક લેવાનો. ધારો કે આપણને આવું ફીલ ન થતું તો આવો લઈને આવું અંદર ફીલ કરવાનું. કેવો છું? અસંગ છું, સંગ વગરનો છું. અનંગોહમ, મારે શરીર નથી, સ્થૂળ શરીર એ મારે નથી, હું નથી સ્થૂળ શરીર. અનંગોહમ. અલિંગોહમ એટલે મારે શું? શરીર વગરનો એટલે સ્થૂળ શરીર મને નથી. પછી અલિંગોહમ એટલે સૂક્ષ્મ શરીર મને નથી. જુઓ, સ્થૂળ શરીર એ મારું નથી કે હું નથી, સૂક્ષ્મ શરીર એ મારું નથી કે હું નથી. હું કેવો છું? આ બંને શરીર વગરનો એટલે અવિદ્યા વગરનો. કેવો છું? અવિનાશી. અભંગુરઃ એટલે અવિનાશી, અવિનાશી છું. પ્રશાંતોહમ, અત્યંત શાંત. ત્યાં શાંતિને ડિસ્ટર્બ કરનારું છે શું? હવે તો એવી શાંતિ છે ને કે જ્યાં માયાનોય પ્રવેશ નથી. હવે ત્યાં માયા નથી, અવિદ્યા કશોય નથી, એટલે અશાંતિ જન્મવાની કોઈ શક્યતા જ નથી. પ્રશાંતોહમ અનંતોહમ મહાંતોહમ ચિરંતન. હું ચિરંતન છું, અવિનાશી છું, આ હું છું. બસ આ જ મુક્તિ. અને મુક્તિની અત્યારે વાચા આપે છે. પોતે જે ફીલ કરે છે ને એની બોલે છે. એટલે આપણે તૈતરીયમાં જોઈએ છે, મુક્ત થઈ ગયો પછી આ ઉહા 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 એમ કરીને સામગાન, મીન્સ કે એ પોતાની સામગાન નહીં પણ ત્યાં આ પ્રકારે આનંદમાં વિચરણ કરે છે. જેમ આપણે ગીતામાં સાંભળીએ છીએ ને, વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. સ્પૃહા વગર, કામના વગર ફરે છે. ફરી સાચું ફરવાનું પછી શરૂ થાય. હવે કોઈ એજન્ડા નથી. નહીં તો આપણે તીર્થસ્થાન જોવા જઈએ, દર્શન કરવા જઈએ, આમ કરવા જઈએ, તેમ કરવા જઈએ. આ તો એમને જ ફરે છે. ફરે છે એટલે હવે મારે ક્યાંય એક જ જગ્યાએ જવું એવી કોઈ એજન્ડા જ નથી. બધું હું જ છું. જીવન મુક્તિ. બાળક જેવો બની જાય, ગાંડા જેવો બની જાય. ગાંડો એટલે બુદ્ધિ નહીં એવો નહીં, એવું બાળક. બાલોન્મત્તવદ એવો. ઉન્મત્ત હોય ને એ ગમે તેમ રખડતો હોય. આ જુદામાં ઉન્મત્ત છે. આ શેમાં ઉન્મત્ત થયો છે? આનંદની મદિરા પીધી છે. આનંદની મદિરામાં ઉન્મત્ત છે, જાણે કે સ્વરૂપની બરોબર ચડ્યું છે. ચડ્યું નથી, આ ઉતરવાનું જ નથી. હવે આ કઈ એવું નથી કે ઉતરે. આનંદ તો એનો સ્વરૂપ છે. બસ એ અત્યારે ચાલે છે. આ બધું જે બોલે છે ને એ એમાં બોલે છે. આ બધી જો એનું બોલવાનું છે ને એ આનંદને નશામાં છે. પણ આ નશો હવે વાસ્તવિકતા થઈ છે. પેલો તો નશો કરવો પડે પછી ઉતરી જાય. એ ઉતરી જાય એટલે આપણા પાછા પહેલા આપણે પછી સાવ આમ. આ એવો નથી. આ કેવો નશો છે? ચડેલો. આ હવે આ પ્રકારની એની વાતો ચાલે છે. આપણે તો આ રીતે આ પહોંચવાનું છે. આપણે અહીંયા પહોંચવાનું અને સેટલ થવાનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંત શાંત શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે